અમદાવાદના પાલડીમાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના. એક થાર ચાલક દંપતીને મારી ટક્કર. પાલડી વિશ્વકુંજ 4 રસ્તા પાસેની ઘટના છે. અકસ્માતમાં એક્ટિવામાં સવાર મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે વીએસમાં દાખલ કરવા પડ્યા. હિટ એન્ડ રનની ઘટનાથી ધારાસભ્ય શાહ ઘટના સ્થળે પહોંચ્યા છે. ધારાસભ્ય અમિત શાહ ઘટના સ્થળે પહોંચ્યા. કાર ચાલકને સ્થાનિક પકડવા જતા બે જૂથ વચ્ચે તકરારની પણ સ્થિતિ થઈ. ધારાસભ્યએ તાત્કાલિક પોલીસને જાણ કરી. પોલીસે સ્થળ પર પહોંચીને કારના ચાલકની અટકાયત પણ કરી છે. લગભગ 11:15 11:30ની વચ્ચે મારા પર ફોન આવ્યો કે વિશ્વકુંજ 4 રસ્તા પાસે મુસ્લિમ છોકરાઓએ કોકને ઉડાડ્યા છે અને ધમાલ કરી રહ્યા છે. એટલે હું મારો દીકરો ત્યાં પહોંચ્યા ત્યારે એક થાર ગાડીમાં અકસ્માત થયેલો હતો અને છોકરાઓ ભાગતા હતા એને પકડીને ઊભા રાખ્યા હતા. ઉઠતા જણાવ્યું કે 40-50 બાઇકો અને 2 થાર ગાડીમાં કિકિયારીઓ કરતું એક ટોળું ત્યાંથી નીકળ્યું હતું અને એક એક્ટિવા ઉપર જતા કપલને દક્ષાબેન શુકલ નામ છે એમને ચકદી નાખ્યા હતા. છોકરાઓએ રોકતા આ લોકોએ દાદાગીરી કરતા સામસામી આવી ગયા હતા અને મેં ડીસીપીને ફોન કરીને તાકીદે એમને જગ્યા પર પહોંચવાનું કહ્યું હતું. ડીસીપી આવ્યા અને પકડીને જે છોકરાઓએ અકસ્માત કર્યો હતો એમને પકડીને અત્યારે પાલડી પોલીસ સ્ટેશન લાયા છે. દક્ષાબેનની હાલત સુધારાઓ